ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં ભરવાડ ટેકરા વિસ્તારમાં વર્ષોથી ગૌચર જમીન પર ઊભા કરાયેલા કાચા પાકા દબાણોને દૂર કરાયા છે। આ અંગેની કાર્યવાહી તંત્ર તરફથી હાથ ધરવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનથી દબાણોને હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી। એક પાકું મકાન અને 2 કાચા મકાનો તોડવામાં આવ્યા। આ કામગીરી બાદ અચાનક સ્થગિત થતા જે કામગીરી સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। દબાણ હટાવવાની કામગીરીમાં પંચાયતવાલા દવલાની નીતિ અપનાવી રહી હોવાના પણ ગ્રામજનો તરફથી આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ ન્યાયની માંગણી સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો દબાણ હટાવવાની કાર્યવાહી પૂર્ણ નહીં થાય અને સમાન ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। बच्चा कई बेलू मारे कई खेती नहीं वाड़े नहीं कशुद नहीं 10 गायों से 10 गायों पर हूँ जीवन काढ़ू छू साद हूँ मेकू कई मारा नानो नानो बच्चा कई मेकू आ रोड नी साइड आई दे आ पानी नी गटर आई दे आ पानी नी गटर आई दे हूँ कई मेलू कई दो वरसाद आयो मारू 20 वर्ष नु मकान में 20,000 रुपया लाइन में मकान बनाव्યું मारू मकान तोड़े लाख्યું तो आखी नगरी नजर मानो आई आखू गाम नजर मानो मारू एक मकान तमनु नजर में आई जू साहब मारी पूरी कासू मने ना आलो कान मारू मकान मने बनाई आलो मारा छोरा सही में को आलो मने भाई શું નામ છે તમારું? દર્શનભાઈ જાગાભાઈ ભરવાડ। અમે સુરેલી ટેકરા રહીએ છીએ। અમારી સાથે અન્યાય છે। અમારે 3-4 ઘર પાડી દેવામાં આવ્યા છે। અમાર પંચાયત સાથે છે, અમને ન્યાય આલો। 999 વીઘાનું દબાણ છે। અમારું જ ઘર કેમ ધ્યાનમાં આવ્યું? અમારું પરિવાર આ રસ્તા પર આવી ગયો, અમે બધા કઈ જઈએ? અમારી સાથે અન્યાય હું હશે, અમને ન્યાય આલો। અમે આંદોલનની ઘટના ઘડીએ છીએ, નાટક ચાલે છે। અમને નોટિસ આલી છે। 999 વીઘાનું દબાણ થયું છે, નગરીમ નહીં નોટિસ આલી। અમને એકને કેમ નોટિસ આલી? આ કેમ અમારે કેમ તોડ્યા? એમને નહીં તોડવાના। આપનું નામ? મારું નામ ભરવાડ ગેલાભાઈ જહાભાઈ। ક્યાં રહો છો? અમે સુરેલી ગામના વતની છીએ અને સુરેલી ભરવાડના ટેકરા પર રહીએ છીએ। શું ઘટના બની છે તમારી સાથે? અમારી સાથે ઘટના એવી બની છે કે છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરીના નામે ખોટા નાટકો ચાલી રહ્યા હતા, જેમાં સર્વે નંબર 102 માં રહેતા અમે ભરવાડના ટેકરા પર જે અમારા મકાનો તોડી નાખ્યા છે ખોટી રીતે। બીજા ક્યાંય મકાનો તોડવામાં આવ્યા નથી। બીજા અઢળક દબાણો છે સુરેલી ગામની અંદર, એમાંથી ક્યાંય પણ કોઈને નોટિસ પણ આપવામાં આવી નથી અને માત્ર ને માત્ર અમારા ભરવાડના ટેકરા પર જ નોટિસ કેમ?